અમદાવાદમાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ હજુ જાહેર ન થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે। આગામી 26 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થવાની જાહેરાત થઈ હોવા છતાં શેડ્યુલ જાહેર નથી। ગયા વર્ષે દિવાળી વેકેશન પહેલા કાર્યક્રમ અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી, પરંતુ આ વખતે દિવાળી વેકેશન શરૂ થયું હોવા છતાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ નથી। આ બાબતે શિક્ષણ બોર્ડની ઢીલી વહીવટી કામગીરીથી વાલીઓમાં નારાજગી જોવા મળી છે। કેવા ખાતર ચાલી રહ્યું છે, બોર્ડની અંદર જે એક્ટિવિટીઝ થવી જોઈએ, પહેલા એ હતું કે કર્મચારીઓને ટ્રેનિંગ બોર્ડ દ્વારા આપવામાં આવતી હતી, નવા પાઠ્યપુસ્તકોની મંજૂરી બોર્ડ દ્વારા કરવામાં આવે છે। આ બધા કામ હોવા છતાં બોર્ડ આ વખતે પાછળ રહ્યું છે, એ હકીકત છે। બોર્ડે હવે તાત્કાલિક જેવું આ વેકેશન પૂરું થાય એટલે કાર્યક્રમ જાહેર કરી દેવો જોઈએ। અને મહત્વની બાબત એ છે કે અન્ય રાજ્યોના બોર્ડોમાં જેમ મેં કહ્યું એમ ઝોનલ કચેરીઓ હોવી જોઈએ, એમ રાજકોટ અને સુરત ખાતે ઝોનલ કચેરી શરૂ થાય એવું આપના માધ્યમથી રાજ્ય સરકારને અમે વિનંતી કરીએ છીએ।